ચૈતર વસાવાના ફોટા સાથે અનેક આદિવાસીઓ છે તે દાહોદના રોડ રસ્તા પર હતા. એકાએક બબાલ થાય છે, પથ્થરમારાની શરૂઆત થાય છે, આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાય છે. પોલીસ ઘટના સ્થળે હતી અને વધુ પોલીસ ત્યાં દોડી જાય છે અને આ મામલે હવે ગુનો દાખલ થયો છે, જેમાંથી 10 આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે તેઓ દાવો ડીવાયએસપી કરી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. દાહોદમાં આમ આદમી પાર્ટીના 10 હોદ્દેદારો છે તેમના વિરુદ્ધમાં ગુનો પોલીસે દાખલ કર્યો છે અને મામલો છે આદિવાસી દિવસે જે પ્રકારે રેલી નીકળી હતી તેમાં ચૈતર વસાવાના સમર્થનમાં અનેક લોકો બેનરો લઈને નીકળી પડ્યા હતા. એકાએક ગરમાગરમી ઊભી થાય છે, પથ્થરમારાની શરૂઆત થાય છે, બબાલ થાય છે. પોલીસનો કાફલો પહેલાથી જ ઘટના સ્થળે હાજર હતો અને જે પ્રકારે મામલો બીચકે છે તેને કાબૂમાં લેવા માટે પોલીસ છે તે સક્રિય બને છે. આ મામલે પોલીસે જે પ્રકારે પથ્થરમારો જે લોકોએ કર્યો હતો, અસામાજિક તત્વો છે તેમની પોલીસ ઓળખ કરે છે અને એક પછી એક વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કરે છે, જેમાંથી 10 આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે તેઓ દાવો કરી રહ્યા છે. ડીવાયએસપી જગદીશ ભંડારી જે પોતે દાહોદના છે અને જે પ્રકારે હવે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તે મામલે પણ પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે અને જગદીશ ભંડારી જે ડીવાયએસપી છે તેમણે પણ આ મામલે વિગતો આપી છે. દાહોદ શહેરમાં ગઈકાલે 9 ઓગસ્ટના દિવસે બપોર પછીના સમયે મોવાલિયા ક્રોસિંગ રોડ ઉપર એક પથ્થરમારા વગેરેની ઘટના ઘટી હતી. જે ઘટના હકીકત મુજબ આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરોએ વી સપોર્ટ ચૈતર વસાવાના બેનર સાથે ઉશ્કેરાટ ફેલાવી, રસ્તો રોકી, એમ્બ્યુલન્સ, સરકારી બસો વગેરેને રોકી, પોલીસ સાથે ઝપાઝપી કરી, ધક્કામુક્કી કરી, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી તેમને વિખેરવામાં આવ્યા હતા. આ ઘટનાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે એફઆઈઆરની અંદર ગેરકાયદેસર મંડળી, ગંભીર ઈજા, ફરજમાં રૂકાવટ, સરકારી જે બસો અને એમ્બ્યુલન્સ છે એમને ગેરવિરોધ વગેરે કલમો લગાડવામાં આવી છે. અને એફઆઈઆરની અંદર 14 જેટલા લોકોના નામજોગ અને 200 જેટલા અજાણ્યા માણસોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. જે 14 લોકો પૈકી 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. જે 13 લોકોના નામ જોવા જઈએ તો કૃષ્ણા ચારેલ કે જે આમ આદમી પાર્ટી મીડિયા સેલના રાજ્યના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત દેવેન્દ્ર મેડા, અજય કષ્ટા ચારેલ નગરાળા, મહેન્દ્ર રમેશ માવી નગરાળા, ધીરજ ગોરધન હઠીલા, અનિલ તારસિંગ, મહેશ જવસિંગ પલાસ, જીગર રમસુ નીનામા, કમલેશ કડુ વળવી અને આશીષ ડામોર. આશીષ ડામોર છે 2026 ગડોઈ તાલુકા પંચાયત સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા છે. આ 10 લોકો ઉપરાંત અને અન્ય લોકો છે તેમના કાર્યકર્તાઓ છે. આ 10 લોકો આમ આદમી પાર્ટી સિવાય વિકાસ ભરત બિલવાળ, શંકર પરમાર અને સતીશ બબેરિયા છે. ટોટલ 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. આ 13 લોકો પૈકી 3 લોકોનો અગાઉ પણ ગુનો ઇતિહાસ ધરાવે છે. જે પૈકી નિર્મલ ચારેલ, દેવેન્દ્ર મેડા અને મહેન્દ્ર માવી, આ 3 લોકો વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશનના અને મારામારી લગતના ગુનાઓ નોંધાયેલા છે. એક્સટોર્શનના પણ ગુનાઓ નોંધાયેલા છે. દાહોદ પોલીસ વતી હું મેસેજ આપવા માગીશ કે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, વિડીયોગ્રાફી, બોડી ઓન કેમેરા વગેરેમાં કેપ્ચર કરવામાં આવેલી છે અને આ તમામ લોકો જે અરેસ્ટ કર્યા છે તેઓના વિરુદ્ધમાં પૂરતા પુરાવા, બસને રોકવી, સરકારી બસોને નુકસાન, સરકારી બસને રોકી તીર ચલાવવા, અન્ય અડચણ ઊભી કરવી, રસ્તા બ્લોક કરવા, પથ્થરમારો કરવા, એ તમામ ઘટના જે કેમેરામાં કેદ થઈ છે એ પૂરતા પુરાવાના આધારે આ તમામ લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે. આ સિવાય પણ દાહોદ પોલીસ દ્વારા ગઈકાલે ઘટના સ્થળેથી લગભગ 20 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા હતા. એ 20 લોકોને પુરાવા આધારે વેરીફાઈ કરવામાં આવ્યા છે અને એમનો પ્રથમ દ્રષ્ટિએ ગુનામાં કોઈ રોલ ના જણાતા તેઓ લોકોને ડિટેન કરીને મુક્ત કરવામાં આવેલા હતા. આમ દાહોદ પોલીસે કોઈપણ પ્રકારના જેનો રોલ નહીં હોય, નિર્દોષ વ્યક્તિ છે, એક પણ વ્યક્તિને હેરાન નહીં થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવશે. પણ જે લોકોનો રોલ છે ગુનામાં, જે પથ્થરમારો કરવામાં, પોલીસ પર એસોલ્ટ કરવામાં જેનો રોલ છે કે અડચણમાં રોલ છે, એ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. સર, આ પથ્થરમારાની ઘટનામાં કેટલા લોકો આ પથ્થરમારાની ઘટના હતી એમાં એક પીએસઆઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. આ ઉપરાંત 2 મહિલા અને 1 પુરુષ, 4 જેટલા લોકોને ઇન્જરીઓ પહોંચી છે. આ ઉપરાંત પણ અન્ય પોલીસ કર્મચારીઓ નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને હાલમાં જે છે એ સારવાર હેઠળ તથા ડિસ્ચાર્જ થયેલા છે અમુક લોકો. આમ જે પ્રકારે દાહોદમાં આદિવાસી દિવસ હતો અને તે દિવસે આ રેલી દરમિયાન જે પ્રકારે બબાલ ઊભી થઈ હતી અને તે બબાલને લઈને પોલીસ છે તે સક્રિય બની હતી અને મામલે હવે એક પછી એક આરોપીઓ છે તેમને પોલીસ ધરપકડ કરી રહી છે, તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી રહી છે અને દાહોદમાં અશાંતિ ફેલાવનારા તત્વો છે તેમને પણ હવે જેલ ભેગા કરી રહી છે. આમ દાહોદનું અત્યારનું રાજકારણ પણ હવે ગરમાઈ રહ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.
છે